દ્વારકાધીશ, જય શ્રી રામ બધાઈને। તો આપણે આજે ક્યાં જવાના છીએ એ તો તમે વ્લોગને પહેલાં જોઈ જ લીધું છે। જો સવાર થઈ ગઈ તો હવે નિશાળે જઈએ અને પછી આપણે પતંગ બુક કરાવવા જવાનું છે। હા, ગંડોરાની સવાર આપણો વ્લોગ ઉત્તરાયણમાં તો આવશે જ, પણ અત્યારે આવ્યો અને ઓલા શોર્ટ્સ વિડીયો ઉપર 1.7K વ્યૂ થઈ ગયા છે, એની માટે ખૂબ ખૂબ આભાર। તો આપણે નિશાળે જઈએ, પછી નિશાળેથી આવીને પતંગ બુક કરાવવા જઈએ અને શનિ રવિ કા સોમવારે આપણે પતંગ લઈ આવશું, કેમ કે બુધવારે ઉત્તરાયણ છે। તો હાલો હવે આપણે જઈએ છીએ પતંગ બુક કરાવવાની, પણ ડાયરેક્ટ લેવા। પછી હું તમને ઘરે આવીને બતાવું કે કઈ પતંગ લીધી છે। એમાં એક સ્પેશિયલ પતંગ છે, તો આપણે આવીને ક્યાંક જવાનું છે બાય। જો અહીંયા પૂરી ગયા છે, જો તો આપણે પતંગ લઈ લીધી છે। આપણે પતંગ જોઈ લઈએ। સૌથી પહેલા આપણે 15 પતંગ લીધી છે, તો તમે એક એક પતંગ જોવો। આપણી આવે છે મેન પતંગ। જો પહેલા આપણે બુકિંગ કરાવ્યા હતા એટલે આપણું નામ લખ્યું છે પહેલી પતંગમાં। આપણું નામ લખ્યું છે, આ હે બરેલીની પતંગો છે। હવે ઈ જ આવશે તો તમે એને એક એક કરીને જોવો। પતંગોનું કલેક્શન પૂરું થઈ ગયું છે અને આપણે હવે ઉપલેટા જવાનું છે। ઉત્તરાયણ કરવા નહીં, પણ ઉત્તરાયણ તો આપણે અહીંયા જ કરવાની છે। ઉપલેટા માસીના છોકરાની છઠ્ઠીમાં જવાનું છે, તો આપણે બીજા બ્લોગમાં જોશું। તો હવે આ પતંગો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે બીજા બ્લોગમાં મળીએ। ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ।